જિલ્લામાં ખાણ ખનીજ કચેરી આવેલી છે। આ ખાણ ખનીજ કચેરીની અંદર ડાભી નામનો અધિકારી ફરજ બજાવી રહ્યો છે, પરંતુ બોરી તાલુકાના ખંપરિયા ગામે રાત્રે કોલસાની ગેરકાયદેસર ખાણો બંધારણ વિસ્તારમાં દરોડો પાડવામાં આવેલ હતો। આ ખાણ ખનીજ ખાતાના અધિકારી ડાભીએ અને 40 ચરખીઓ ચાલુ હોય તેમાંથી માત્ર ફક્ત 8 થી 10 ચરખી જપ્ત કરવામાં આવી હતી અને લાખો રૂપિયાનો વહીવટ કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો ખાણ ખનીજ ખાતાનો અધિકારી ડાભી માલખાવ મલાઈખાવ ભ્રષ્ટ અધિકારી બન્યો છે અને તોડ કરતો અધિકારી બન્યો છે અને લાખો રૂપિયાનો વહીવટ કરેલ છે અને બાકી ચરખીઓ જપ્ત કરવામાં આવી નથી અને ખાણ ખનીજના અધિકારી ડાભીએ લાખો રૂપિયાનો વહીવટ કરીને બીજી ચરખીઓ પકડી નહીં અને મોટો તોડ કર્યો છે અને ભ્રષ્ટાચાર કર્યો છે। જો આની ઊંડી તપાસ હાથ ધરવામાં આવે, સાચી તપાસ હાથ ધરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ ખનીજ ખાતાના અધિકારી ડાભીએ આચરેલો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે। માયાજાર ન્યૂઝ ચેનલ